બધાને અમારા જય સ્વામિનારાયણ. પ્લીઝ રિક્વેસ્ટ છે કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. આયન્સભાઈને સુરત આવતા આવે તો આપી દીધો રસીનો ડોઝ. 3 ઇન્જેક્શન, 2 પગમાં ને 1 હાથમાં. ભાઈ મૂંઝાઈ ગયો હું. ફટાફટ એને પતાવીને પછી આવી ગયો આશીષભાઈને ત્યાં. જોરદાર મીટિંગ ચાલુ થઈને ત્યાં લાલાભાઈની એન્ટ્રી થઈ ગઈ. વિવાનભાઈને મળીને પછી બહાર નીકળ્યા તેમના હાટભાઈ લીંબુ સોડા ભાઈ પછી લાલાને ને વિવાનને બધાને લઈને આવી ગયો અમારે ઘરે. મસ્ત મીટિંગ જમાવાની હતી. વિવાનની અને શિવાનની મસ્તી ચાલી રહી હતી ને પછી લાલાભાઈને કર્યું બાય એમને મોકલી દીધા અંકલેશ્વર. અને હું આવી ગયો અમારા મયંકભાઈની ઓફિસે દિલીપભાઈની સાથે. થોડું ફ્રેશનેસ ફીલ થાય, નવા પ્લાન કરીએ, પછી કઈક ડેટ ફિક્સ કરશું. ચા પાણી પીને પાછા આવી ગયા ઘરે. સાંજ પડી ગઈ, મસ્ત ભોજન લઈ રહ્યા. ત્યાં આવી ગયા અમારા નાની બા અને મામા. વિપુલભાઈનો કોલ આવી ગયો કે ચલો મહાદેવના દર્શન કરવા. અને પહોંચી ગયા કર્મનાથ મહાદેવના દર્શન કરવા માટે. મારે શિવાંશભાઈને પણ તિલક કરવું હતું. મારે પણ ફર્સ્ટ ક્લાસ મહાદેવના દર્શન થયા શાંતિથી. બહુ મજા આવી. શિવ અને દીવ બહુ ઠેકડા મારતા હતા અને શિવાંશને આવ્યું પ્રેશર, તો મારે ફટાફટ જવું પડ્યું ઘરે. એટલી સ્પીડમાં ગાડી આવી કે મેં કીધું રસ્તામાં જ કઈક પ્રોબ્લેમ ના આવે તો સારું. ચલો વિડીયો એન્ડ મળીએ પ્રેશર પછી.